હિન્દુ કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસથી આગામી 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ચતુર્થીને ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. ગણેશ ચતુર્થીના પહેલા દિવસે ભક્તો બાપ્પાને ઘરમાં લાવે છે અને વિધિવત પૂજા કરે છે. ભક્તો 2, 5, 7 અથવા 10 દિવસ સુધી ગણેશજીની સેવા કરે છે. ત્યારબાદ અનંત ચતુર્દશીના દિવસે મૂર્તિનું વિસર્જન કરીને બાપ્પાને આવતા વર્ષે આવવાનું આમંત્રણ આપે છે. ગણેશ ચતુર્થી 2025 ક્યારે છે? હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ 2025ના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી ખૂબ જ ખાસ. ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી 26 ઓગસ્ટના રોજ બપોરે 1:54 શરૂ થશે, જે 27 ઓગસ્ટના રોજ બપોરે 3:54 સુધી રહેશે. આવી સ્થિતિમાં ઉદયાતિથિ મુજબ ગણેશ ઉત્સવ 27 ઓગસ્ટ બુધવારથી શરૂ થશે. ગણેશ ચતુર્થી પર બની રહ્યા છે શુભ યોગ. આ વર્ષે ગણેશ ચતુર્થી બુધવારથી શરૂ થઈ રહી છે, જે ગણેશજીનો દિવસ માનવામાં આવે છે. આ ઉપરાંત શુક્લ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ જેવા યોગો આ દિવસે રચાઈ રહ્યા છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને જો તમને પણ આધ્યાત્મિક સામગ્રી મેળવવામાં રસ હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક તપાસવાનું ભૂલશો નહીં અને અમારા નવા લોન્ચની સપોર્ટ કરો. ધન્યવાદ.